નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારી ચુલી તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છની મોટાભાગની જમીન પર ભૂમાફિયાઓનો કબજો। રેલડીમાં આવેલી પોતાની જ માલિકીની જમીન પર માથાભારે તત્વો દ્વારા થતી અવારનવારની કનડગતના પગલે જમીન માલિકે પદ્ધર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી। કચ્છની જમીનના ભાવ આસમાને છે, ત્યારે ભૂમાફિયા દ્વારા ખોટા પાવરનામા, ખોટા દસ્તાવેજ તથા અન્ય રીતે થતી ઘાલમેલ જગ જાહેર છે। રેલડી ગામની જમીન બાબતે એવા જ એક ભૂમાફિયાની કનડગતથી ત્રાસેલા જમીન માલિકે પદ્ધર પોલીસ સ્ટેશને પોતાની ફરિયાદ લખાવી હતી। અવારનવાર જમીન દબાણની સમસ્યાના કોઈ ઉકેલ મળતા નથી, તો આ જમીનના પ્રશ્નોનો નિકાલ ક્યારે મળશે? એ સમસ્યા એ છે કે અમારી જમીન આવે છે રેલડીમાં, એમાં અમારી જમીન ઉપર પહેલા મયુરી સંજય ઠક્કર, જે સંજય પ્રતાપ ઠક્કરની વાઇફ છે, એમને પહેલા જ્યારે અમારા મજૂરો ત્યાં કામ કરતા હતા 10મા મહિનામાં, ત્યારે એમણે માથાકૂટ કરી એમને ફરિયાદ નોંધાવેલી। આજે અમારા માણસો કામ કરતા ફરી આ લોકોએ ફરી આવી રીતે આવીને માથાકૂટ ચાલુ કરી, એટલે અમે એ વાતની ફરિયાદ દાખલ કરવા પદ્ધતિ આવેલા હતા। એમના પતિએ એટલે સંજય પ્રતાપ ઠક્કરે પહેલા પણ બોગસ દસ્તાવેજ બનાવી ને રેકર્ડ સાથે ચેડા કરીને માલિક બનવાની કોશિશ કરે છે, અને આ રીતે એ લોકો પોતાનો કબજો સાબિત કરવા માટે કે આવી રીતે રેકર્ડ ઊભું કરવા માટે એ લોકો કરે છે। એટલે એ વખતે સાઇટ ઉપર મયુરીબેને લાકડી અમારા મજૂરોને ફટકારેલ હતા। અમારામાંથી કોઈ માણસે મયુરીબેનને નહીં તો કોઈ ગાળ આપી માર્યો હતો, જે આપણી સ્ત્રીની આપણે મર્યાદા કહીએ એ અમારા માણસોએ જાળવી હતી। છતાંય કોઈ રીઝનથી ખોટા કેસમાં ફસાવવા માટે જે જગ્યા ઉપર હાજર નહોતા વીર હૈદર ખાન અને લક્ષ્મણભાઈ, એમના ઉપર મયુરીબેને દાખલ કરેલી। આ કિસ્સામાં તો દોરી પંચાયત ભૂમાફિયાઓ કહેવાય છે કે જમીન આખા કચ્છમાં મોટી જમીન કબજે કરી બેઠા છે, ગૌચર ઉપર કબજે કરી બેઠા છે, જમીનો દબાવી બેઠા છે। એમાં એક જ વ્યક્તિનું નામ આવે, જયંતિભાઈ ઠક્કર ડુંગરવાળા, પંચાયતના સભ્ય છે। અત્યારે સાથે પરાગભાઈ છે, અને જે રેલડીની હકીકત થઈ હતી એ આખી હકીકત આપણે તમે સાંભળી કે જયંતિભાઈ ભાનુશાલી છે, ડુમરાવાળા છે, જે જિલ્લા પંચાયત સદસ્ય છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે, તો મેક્સિમમ જમીન એમને હોય કે સરકારી હોય છે, છતાં પણ એના વિરુદ્ધ કોઈ પણ જાતની કાર્યવાહી નથી થતી। શું કામ નથી થતી? લોક માંગણી જેટલા માણસોએ ફરિયાદો કરી છે એને ન્યાય નથી મળતો, તંત્ર એવું લાગી રહ્યું છે। જાહેર નિમંત્રણ। શ્રી ગુડથર મતિયાદેવ મંદિર જીર્ણોદ્વાર મહોત્સવ, ગુડથર નલિયા, તાલુકો અબડાસા, કચ્છ। ઐતિહાસિક શ્રી ગુડથર મોટા મત્યાદેવના નવનિર્મિત ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય પીર સાહેબ શ્રી નારાયણદેવ લાલણના અધ્યક્ષસ્થાને યોજાનાર કાર્યક્રમમાં કરવામાં આવશે। સુવર્ણ અવસરો પ્રારંભ તારીખ 23 ફેબ્રુઆરી 2014 થી પૂર્ણાહુતિ તારીખ 24 ફેબ્રુઆરી 2014, તારીખ 23 ફેબ્રુઆરી 2014 રવિવારે સામયુ સવારે 6 કલાકે, સમૂહ પ્રસાદ સાંજે 7 કલાકે, કળશ ધ્વજ ચડાવો રાત્રે 9 કલાકે, સંતવાણી રાત્રે 10 કલાકે। તારીખ 24 ફેબ્રુઆરી 2014 સોમવાર ધ્વજારોહણ સવારે 7 કલાકે, કળશ વિધિ સવારે 7:15 કલાકે, મંદિર ઉદ્ઘાટન સવારે 9:15 કલાકે। પરમ પૂજ્ય પીર સાહેબ શ્રી નારાયણદેવ લાલણના વરદ હસ્તે ગણેશ મૂર્તિ અને હનુમાનજીની મૂર્તિઓનો સ્થાપના સવારે શુભ ચોગડીએ શ્રી મત્યાદેવ ભવનનું ખાતમુહૂર્ત સવારે 10:15 કલાકે, બારમતી પંથ બારઈ સવારે 10:30 કલાકે, દાતાશ્રીઓનું સન્માન સવારે 11 કલાકે, સમૂહ પ્રસાદ બપોરે 12:30 કલાકે। નિમંત્રક શ્રી ગુડથર મત્યાદેવ મંદિર જીર્ણોદ્વાર સમિતિ, ગુડથર નલિયા, તાલુકો અબડાસા, કચ્છ। શ્રી નારાયણભાઈ સોંધરા, શ્રી ખેતસીભાઈ મહેશ્વરી, શ્રી લક્ષ્મણભાઈ ભરાડિયા, શ્રી ધનજીભાઈ હિંગણા। ભુજ રાજગોર સમાજ આયોજિત 33મા સમૂહલગ્ન અને યજ્ઞોપવિત સમારોહ તથા રાજગોર કોમ્યુનિટી સેન્ટરના ઉદ્ઘાટન સમારંભની શરૂઆત ગણપતિ પૂજન તથા દાંડિયા રાસથી કરવામાં આવી। શ્રી અખિલ કચ્છી રાજગોર સમાજ પ્રેરિત તથા ભુજ રાજગોર સમાજ આયોજિત 33મા સમૂહલગ્ન તથા યજ્ઞોપવિત તથા કોમ્યુનિટી સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં ચાલુ મહિનાની 21, 22 તથા 23ના ઉજવવામાં આવશે। આ ત્રિદિવસીય પ્રોગ્રામમાં રાત્રે નામાંકિત ઓર્કેસ્ટ્રા તથા સુરીલા ગાયકોના સથવારે ભવ્ય દાંડિયા રાસનો પ્રોગ્રામ યોજાયો છે। રાજગોર સમાજના તમામ જ્ઞાતિજનોએ ઉમંગભેર ભાગ લીધો હતો।
प्रतिष्ठित ग्रुप औधव हाउसिंग प्रोजेक्ट औधव होम्स, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક આરએમસી ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે औधव हाउसिंग प्रोजेक्ट प्राइवेट लिमिटेड, 3 सत्यम टावर, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. અન્ય જિલ્લાના ક્ષેત્રફળની દ્રષ્ટિએ કચ્છ સૌથી મોટો જિલ્લો છે. કચ્છ ખાણ, ખનીજ, મીઠા ઉદ્યોગ તથા મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતો પ્રદેશ છે. છતાં તમામ રોયલ્ટી કચ્છની બહાર જાય છે. પરંતુ કચ્છને અલગ રાજ્ય બનાવવામાં આવે તો કચ્છનું માળખું જ બદલાઈ જાય. તો જોઈએ એક અહેવાલ. આ વાતને હું સમર્થન આપું છું નવીનભાઈ, કારણ કે કચ્છની જે અત્યારે હાલત કરી છે આ ભાજપની જે સરકાર છે ગુજરાતમાં બેઠેલી છે, હું જાહેરમાં એટલા માટે કહું છું કે નક્સલવાદ ને માઓવાદ પેદા ન થાય એવી પરિસ્થિતિ અત્યારે ગુજરાત સરકારે પેદા કરી છે. ત્યારે કરોડો રૂપિયાની રોયલ્ટી કચ્છમાંથી એ લોકો ઢસડીને લઈ જાય છે. અને હું એમ કહું છું કે ગુજરાત ગવર્મેન્ટ અને આ તાગડધીના જે અત્યારે કરવામાં આવે છે એ બધા તાગડધીના કચ્છના પૈસે થાય છે. આજે પાંદરો ખાણ બંધ કરી દીધી અને એની રોયલ્ટી જે હતી, કોલસાની જે રોયલ્ટી હતી, કરોડો રૂપિયાના હિસાબે જીએમડીસી કમાઈને એ પોતે મરજી પડે ત્યાં વાપરે છે. એના પછી હજારો લાખો એકર જમીન અદાણીને આપી દીધી, આરચીએનને આપી દીધી. એ જે પૈસા છે એ બધા પૈસા એ લોકો ક્યાંક વાપરે છે. કચ્છના લોકોને હું એમ કહું છું કે નક્સલવાદ પેદા ન થાય ત્યાં એ પરિસ્થિતિ ઊભી કરવી થાય એવી પરિસ્થિતિ થઈ છે. કારણ કે હવે અલગ રાજ્ય 100% માંગણી કરવી જોઈએ, કચ્છીઓએ કરવી જ જોઈએ. અને એ અલગ રાજ્યની બાબતની જે વાત છે એમાં હું ખરેખર ટેકો કરું છું અને મારો એનામાં હું સૂર પુરાવો છું. કારણ કે હવે જો અમે તો એમ કહીએ છીએ કે હું તો અહીંયાથી ભાજપને કહું છું, બીજેપી વાળાને, કે તમે અલગ રાજ્ય માટેની ચળવળ ઉપાડો, અમે તમને ટેકો આપીએ છીએ, સમર્થન આપીએ છીએ. કારણ કે બીજા રાજ્યોમાં જે અન્યાય નથી થયો, આજે તેલંગાના વાળા તો બધા લડાયક લોકો છે, એ લોકોને અન્યાય કરવાની કોઈ તાકાત નથી. કચ્છીઓને હદ બહાર અન્યાય થઈ રહ્યો છે. ત્યારે હું એમ કહું છું કે કચ્છીઓને જો ક્યાંય ન્યાય આપવું હોય તો ખરેખર ભૂતકાળમાં કોંગ્રેસની ગવર્મેન્ટો હતી ત્યારે જે શરતો હતી એ શરતો પ્રમાણે કોંગ્રેસની ગવર્મેન્ટો ચાલતી હતી અને રાજ્યસભાની સીટ પણ આપી હતી. લોકોએ ખરેખર બહાર નીકળવું પડશે. હું ખરેખર કોંગ્રેસના આગેવાન તરીકે એક આહવાન કરું છું કે તમે લોકો બહાર નીકળો, અમે આગેવાન લેવા તૈયાર છીએ. સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પ ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, જીકે જનરલ હોસ્પિટલ, ભુજ ખાતે તારીખ 20 થી 27 ફેબ્રુઆરી 2014 સુધી. સમય સવારે 9 થી 1 અને સાંજે 4 થી 6. આ કેમ્પમાં સામાન્ય રોગ, સર્જરી, હાડકા વિભાગ, બાળકોના રોગ, ચામડીના રોગ તથા આંખ વગેરે વિભાગના વિવિધ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તમામ રોગોનું નિદાન તથા સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. ઉપરોક્ત કેમ્પમાં હૃદયના રોગો, શ્વાસના રોગો, છાતીના રોગો વગેરે જેવા આંખના રોગો, ગુપ્ત રોગો, HIV, AIDS વગેરે જેવા ચેપી રોગોનું નિદાન તથા સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત સર્જિકલ રોગો જેવા કે થાઇરોઇડ, પ્રોસ્ટેટ, સ્ત્રીઓના ગર્ભાશયના રોગો વગેરે રોગો કે જ્યાં ઓપરેશનની જરૂર જણાય તેવા રોગોનું સચોટ નિદાન, સારવાર તથા ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવશે. નીચે મુજબની તપાસ વિનામૂલ્યે કરવામાં આવશે: લેબોરેટરી તપાસ, ECG, ઇકોકાર્ડિયોગ્રામ તથા સીટી સ્કેનની તપાસ. સંપર્ક વિજય ચાંગેલા 9426024778, વિજય સાંગાણી 8980525115. કચ્છી વિસા ઓસવાડ જૈન મહાજન તરફથી સમગ્ર કચ્છમાં જલ મંદિર બનાવવા માટે અભિયાન હાથ ધરાયું. માંડવી મુન્દ્રા તાલુકામાં શિક્ષકોની ઘટ પૂરવા માટે મહાજને શિક્ષકોની વ્યવસ્થા કરી. પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ. કવિઓ જૈન મહાજન ભુજ તથા મુંબઈ અને આરતી ફાઉન્ડેશન દ્વારા સમગ્ર કચ્છમાં લોકભાગીદારીથી માર્ચ 2014 થી જૂન 2014 દરમિયાન ગામોની જરૂરિયાત અને માંગણી પ્રમાણે જલમંદિર બનાવી પાણી સંગ્રહ કરવા માટે ખૂબ જ પ્રશંસનીય કાર્યનો પ્રારંભ કરાયો છે. કવિઓ મહાજન અને ગ્રામ પંચાયતના સહકારથી આ પ્રોજેક્ટ હાથ ધરાશે. આ અંગે તારાચંદભાઈએ જણાવ્યું કે ગામડાઓની અંદરમાં જે જૂના તળાવો છે એ તળાવોને ઊંડા કરવા માટે અને જ્યાં હજી તળાવો નાના થઈ શકે એવા કોઈ વોકરા હોય કે કોઈ
છેલ્લા હોય એની અંદરમાં લોક ભાગીદારીથી જળ મંદિર બનાવવા અને જળ મંદિર ઉપર ખરેખર જળ મંદિર લાગે એવું સુશોભન કરી અને સીમમાં જો આવો જળ મંદિર હોય તો એ જળ મંદિર દ્વારા છેલ્લા એકાદ બે પાણી આપવા હોય તો ખેડૂતો એ પાણી આપી અને પોતાના મોલને બચાવી શકે એ માટેનું 100% લોક ભાગીદારી. એક પણ પૈસાની સરકાર પાસેથી ગ્રાન્ટ લીધા સિવાય સમગ્ર કચ્છમાં લગભગ 1000 જેટલા આવા નાના નાના જલ મંદિરો બનાવવાનું અમારું આયોજન છે. કલ્પના એવી છે કે આજથી જ્યારે અભિયાન શરૂ કરીએ છીએ ત્યારે 1 તારીખથી 200-250 જલ મંદિરો તો આ ચોમાસા પહેલા જ કચ્છમાં બની જાય એ માટેની અમારી કલ્પના છે. બીજો એક પ્રોજેક્ટ શિક્ષકોની ઘટ અંગેનો છે. મુન્દ્રા માંડવી તાલુકામાં શિક્ષકોની ઘટને કારણે બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે 105 શિક્ષકોને સંસ્થાએ નિમણૂક આપી છે. આ અંગે પણ તારાચંદભાઈએ વિગતો આપી હતી. જે રીતે શિક્ષકોનું અભિયાન અમે કર્યું છેલ્લા 1 મહિનાથી એ માંડવી મુન્દ્રા પૂરતું સીમિત રાખ્યું હતું કે જ્યાં શિક્ષકો નથી ત્યાં સ્થાનિક ગામના જ શિક્ષકોની નિમણૂક કરી અને પાયાનું જે શિક્ષણ છે પ્રાથમિક શિક્ષણ એ શિક્ષણ બગડે નહીં એ માટેના અમારા પ્રયાસોને ખૂબ જ સફળતા મળી અને 125 જેટલા શિક્ષકોની નિમણૂક અમે માંડવી મુન્દ્રામાં કરાવી શક્યા છીએ. મહાજનનો મામેરો યોજના અંતર્ગત ચાલતી પ્રવૃત્તિઓ બાબતે પણ માહિતી અપાઈ હતી. તેવી જ રીતે અમારી મહાજનના મામેરાની જે યોજના છે એ યોજના પણ કચ્છ જિલ્લાની અંદરમાં કોઈ પણ ગરીબ વર્ગની દીકરીના લગ્નનો પ્રસંગ હોય તો એના માવતરને એમ ન થાય કે મારી દીકરીના લગ્ન હવે હું કેમ કરી શકું. અમે અમારી દીકરીના લગ્ન કરીએ એવા જ લગ્ન મહાજનના મામેરા યોજના અંતર્ગત ફક્ત ₹500 લઈ અને આ સમાજવાડીમાં અમે કરી આપીએ છીએ. મહાજન દ્વારા ચલાવાતા અનેક સેવા કાર્યો અંગે પણ તેમણે વિગતો આપી હતી. જલ મંદિર તથા શિક્ષકો અંગે કોઈ પણ રીતે સરકાર પર આધાર રાખ્યા વગર મહાજને જે કાર્ય હાથ ઉપર લીધું છે તે કદાચ તદ્દન નવો પ્રયોગ છે. દીકરી જ્યારે પરણીને જાય ત્યારે એને 6 જોડી કપડાની અને 11,000 રૂપિયાનું એમને બોન્ડ આપીએ છીએ અમે. અને આગામી માર્ચમાં યક્ષ મંદિર નખત્રાણા પાસે 22 દલિત સમાજની દીકરીઓના લગ્ન છે એની અંદરમાં 11,000 રૂપિયાનો મામેરો અમે કચ્છી વિશ્વાસવાળા મહાજન તરફથી આપવાના છીએ. વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન આપના પ્રસંગોને યાદગાર બનાવવા માટેનું એક વિશ્વાસપાત્ર સ્થળ એટલે વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન. લગ્ન પ્રસંગ, રિસેપ્શન, ધાર્મિક પ્રસંગો, સામાજિક પ્રસંગોમાં 4 ચાંદ લગાડવાની જવાબદારી અમારી. આપ નિશ્ચિંત થઈ પ્રસંગનો આનંદ માણો. અમારી પાસે અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો છે જેથી આપનો પ્રસંગ ટીપી ઉઠશે. મંડપ અને લાઇટ ડેકોરેશનની દુનિયામાં મોખરાનું સ્થાન એટલે વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન. શોપ નંબર 5 એકતા સુપરમાર્કેટની બાજુમાં, હિલ ગાર્ડન પાસે, ત્રિમંદિર રોડ, ભુજ, કચ્છ. દિલીપસિંહ કે પટિયાર. મોબાઈલ નંબર 9825369864 9723469864. ભુજ મિનરાજ ઉલ કુરાન દ્વારા સૈબુલ ઇસ્લામ પ્રોફેસર ડોક્ટર તાહિરુલ કાદરી સાહેબના જન્મદિવસની ઉજવણી ભુજ મધ્યે કરવામાં આવી. પ્રોફેસર ડોક્ટર તાહિરુલ કાદરી સાહેબનો જન્મદિવસ ભુજમાં ઉજવવામાં આવ્યો, જેમાં રાત્રે જશ્નેનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેમાં કેક કાપવામાં આવી. આ ઉજવણી બાદ કચ્છના તમામ ગ્રુપે પોતપોતાના અંદાજમાં નાતો પેશ કરી હતી. કચ્છમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આ જન્મદિવસના કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભુજ મિનરાજ ઉલ કુરાનના તમામ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. આશાપુરા એન્ટરપ્રાઇઝ આપના માટે લાવ્યા છે ગોલ્ડન ધમાકા 8. શું આપ સોનું વસાવવા માંગો છો તે પણ સરળ હપ્તાથી? તો જોડાઓ ગોલ્ડન ધમાકા 8 યોજનામાં. દર મહિને માત્ર 1,500 રૂપિયા 20 મહિના સુધી ભરી અને મેળવો 30,000ની કિંમતની સોનાની ચેન. એટલું જ નહીં, દર મહિને એક મુખ્ય ઇનામમાં 30,000ની સોનાની ચેન, સાથે સાથે દર મહિને 2 આશ્વાસન ઇનામો તો ખરા જ. વિજેતા સભ્યના આગળના અને પાછળના નંબરવાળા સભ્યને મળશે 1 ગ્રામ વાળી સોનાની વીંટી. તો રાહ શેની
સોની જુઓ છો? સોનું ખરીદવાની સુવર્ણ તકને ઝડપી લો અને જોડાઓ ગોલ્ડન ધમાકા 8 યોજના સાથે. તો જલ્દી કરો, આ યોજના માત્ર 500 સભ્ય પૂરતી જ છે. ડ્રો ટૂંક સમયમાં જ. આયોજક વિપુલ સોની 9979934751, જીગર રાજગોર 9925351119. ઓફિસ જય મા આશાપુરા એન્ટરપ્રાઇઝ, 3જા માળે, હેપી કોમ્પ્લેક્સ, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ચાણક્ય એકેડમીના દશાબ્દી મહોત્સવના ભાગરૂપે શાળામાં સલાડ ડેકોરેશન, વેસ્ટમાંથી બેસ્ટ તથા ફોટોગ્રાફીની કોમ્પિટિશન યોજાઈ. ભુજની ચાણક્ય એકેડમી પોતાના દશાબ્દી મહોત્સવના ભાગરૂપે અવારનવાર વિવિધ પ્રવૃત્તિઓ યોજતી રહે છે. ત્યારે આજે શાળામાં રો ઇઝ રેવિસિંગ બેસ્ટ ઓફ ધ વેસ્ટ તથા ફોટોગ્રાફીની કોમ્પિટિશન યોજાઈ હતી. જેમાં ખુશીની વાત એ છે કે આ હરીફાઈમાં વિદ્યાર્થીઓ સાથે મળી ભાગ લીધો હતો. આવી હરીફાઈ યોજી બાળકોમાં ટેલેન્ટ વધે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. I am Karishma Lalchandani. My kids are studying in the school. Today what competition was held for the parents as well as child. It was really very good and we all enjoyed, and actually all the kids will know what is the importance of raw salad or raw fruits, vegetables that they can have. And I'm really thankful to the school teachers, the trustees and the administration who came forward and held this competition. મારું નામ છે મંજુલાબેન ઉપાધ્યાય અને મારી સાથે છે દિવ્યાબેન વૈદ્ય. જે સંસ્થા આજે 10 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે અહીંયા જુદી જુદી કોમ્પિટિશન જે થઈ છે એમાં અમારે જજીસ તરીકે આવવાનું થયું છે. 40 બાળકોએ જુદી જુદી ડીશ બધી સલાડની ને રજૂ કરેલી છે. મારું નામ દિવ્યાબેન વૈદ્ય. આ શાળા 10 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે બાળકના જીવનના વિકાસની અંદર માત્ર અભ્યાસ નહીં પણ સર્વાંગી વિકાસ એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. ન્યુટ્રિશન્સ કઈ રીતે બાળકોને મળે અને એનું શરીર કઈ રીતે વિકાસ પામે, મન કઈ રીતે વિકાસ પામે એ દ્રષ્ટિએ સુંદર પ્રયાસ કર્યો છે. Myself Sina Sheetal, I am from 9th standard and in Chanakya Academy. I had went for the state level and achieved the first in throwball. And I want to thank to my schools and my sports teachers and my principals that they give me the opportunity to participate in that. And in my school have a sports club also that practice for it. And I would like to thank to all, and I am proud to be a Chanakya. Thank you. મારું નામ દીક્ષિતા ગોયલ છે. હું ચાણક્ય એકેડમી ભણું છું 8મા ધોરણમાં. અહીંયા મ્યુઝિક ક્લાસ ચાલુ છે, એમાં પ્રેક્ટિસ કરું છું. પછી 10 દિવસ પ્રેક્ટિસ કરી હતી આના માટે. પછી આનો પહેલો નંબર આવ્યો છે. સારું લાગ્યું બહુ. 10 દિવસ માંડવી ગયા હતા વિજય વિલાસ પેલેસ. ત્યાં કને અમારું શૂટ હતું અને અમે રાજા અને રાણીના દીકરા બન્યા હતા. સ્ટાર ઓફ કચ્છનું કોમ્પિટિશન હતું, એમાં મારો બેસ્ટ સિંગરમાં ફર્સ્ટ નંબર આવ્યો હતો. એનામાં મેં કાંઈ ટ્રેનિંગ નથી લીધી અને અમારી સ્કૂલમાં જે ક્લબ છે મ્યુઝિક ક્લબ, એમાં હું પ્રેક્ટિસ કરું ક્યારેક અને ઘરમાં પણ ટ્રેનિંગ બસ પોતે રીતે જ લઉં છું. સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ બંનેના કોમ્બિનેશનમાં જેણે સરસ એફર્ટ્સ મૂક્યા છે, સૌથી સરસ ડિશ તૈયાર કરી છે, એ વિનર્સ ડિક્લેર કરશું અમે લોકો. આજે જેમને અમને સહયોગ આપ્યો છે એવા અરવિંદભાઈ નાથાણી, જે બેસ્ટ ફોટોગ્રાફર છે, આપણી સાથે હતા. અને સાથે સાથે મંજુલાબેન ઉપાધ્યાય, જેમને એઝ અ જજ તરીકે અમે બોલાવ્યું છે. મંજુલાબેન ઉપાધ્યાય સાથે આપણી પાસે હતા દિવ્યાબેન વૈદ્ય. આ બંને મેમે અમારી સાથે જજમેન્ટ માટે અહીંયા રહ્યા હતા અને ખૂબ જ સારું પોતાનું વેલ્યુએબલ ટાઈમ કાઢીને અહીંયા આવ્યા. આ 3 કોમ્પિટિશન્સ પાછળ આજે હું તમને એટલું જ કહીશ કે ચાણક્ય એકેડમીમાં જે 8 ક્લબ ચાલે છે, આજે અમારા સ્ટુડન્ટ સત્યમેવ જયતેની શૂટિંગ કરી આવ્યા. એની પાછળ જે સિંગિંગ કોમ્પિટિશનના વિનર્સ કચ્છ આઇડલ હતું, એનામાં અમારા છોકરાઓનું વિનર તરીકે જાહેર કરવામાં આવ્યું. બ્રેન બેટલમાં બંને ટ્રોફી ચાણક્ય એકેડમી લઈ આવી. તો એના માટે રિયલી આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ ઓલ માય ટીચર્સ એન્ડ ઓલ માય સ્ટુડન્ટ્સ.
બોતેરા ધ ફેશન હબ. ભુજની ફેશન પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસ પાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જક બોતેરા ધ ફેશન હબ. કોટન, મલ કોટન, સિલ્ક, રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરિયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સ વેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એક વખત અવશ્ય મુલાકાત લો. મેન્સ વેરમાં બધી જ સાઇઝ મળી રહેશે. જીન્સ પેન્ટમાં 40, 42, 44 ની સાઇઝ, શર્ટ અને ટી શર્ટમાં એક્સેલ, ડબલ એક્સેલ, 3XL, 4XL સાઇઝ હાજર સ્ટોકમાં. તો એક વખત અવશ્ય મુલાકાત લો અને ખાતરી કરો. સરનામું જક બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. ભુજના વિકાસ માટે 5 કરોડ અને 90 લાખ રૂપિયાની મંજૂરી મળેલી હોવા છતાં ભુજ પાયાના વિકાસના કાર્યોમાં ઝીરો લેવલે છે. ત્રિમંદિર પાસે 5 વર્ષથી વહેતી ગટર ઠેરની ઠેર છે. માન્યુઝની ટીમ ફરી એક વખત ત્રિમૂર્તિ મંદિર પાસે આવેલી છે અને બતાવવામાં આવે છે કે આ ગટર છેલ્લા 5 વર્ષથી ચાલુ છે. જો ભુજ નગરપાલિકા વિકાસની વાતો કરતી હોય તો આ જોઈને તમે સમજી શકો છો કે શું વિકાસ છે. 5 કરોડ અને 90 લાખ રૂપિયાના કામ મંજૂર થયા છે. તમે 5 કરોડ અને 90 લાખ રૂપિયાના વિકાસના કામની વાતો કરો છો, તમારાથી નાની એવી ગટર બંધ નથી થતી. કોઈ યાત્રાળુ આવતા હશે એને થતું હશે કે 24 કૂવાની આવ છે, પણ આ 24 કૂવાની આવ નથી, આ ભુજની ગટરની આવ છે. જે ઉપર સોસાયટીઓ આવેલી છે રિલોકેશન સાઇડ એની આવ છે અને આ કેટલા વર્ષોથી આમને આમ ગટર ચાલુ છે. બાજુમાં મોટું મંદિર આવેલું છે, માણસો નીકળે ત્રાસી જાય છે. છતાં પણ ભુજ નગરપાલિકાથી જો નાની એવી ગટર બંધ ન થતી હોય તો 5 કરોડ ને 90 લાખ રૂપિયાના વિકાસની વાતો એમના મોઢે શોભે ખરી. આ પ્રજાનું કેવું છે. અલ અફીફ હજ ટૂર્સ, હજ ઉમરાહ ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014. મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. મુંબઈથી જિદ્દા સાઉદિયા ડાયરેક્ટ એરલાઇન્સ. મુંબઈથી ઉમરાહ અને પરત મુંબઈની ધાર્મિક યાત્રા કોઈ જ ખોટા વાયદા નહીં. ચોક્કસ કરેલ તારીખમાં ઇન્શાઅલ્લાહ કોઈ ફેરફાર નહીં. જો ફ્લાઇટની ટિકિટમાં વધારો થાય તો હાજીઓએ વધારો ભરવાનું રહેશે નહીં. સવારે ચા નાસ્તો, બપોરે અને રાત્રે જમવાનું તેમજ લોન્ડ્રીની ફ્રી સગવડ. અમારી ટૂરમાં કચ્છ ગાઈડ દ્વારા હજ ઉમરાહના અરકાન પદ્ધતિસર સમજાવવામાં આવશે. હજ ઉમરાહની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર 212, બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, SBI બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 222 212. આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, RTO વાળા. મોબાઈલ નંબર 9892 31752, 94 272 35752. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજની ભાગોળે કાર હડફેટે 2 બાઇક સવાર ઘવાયા. ભુજ માંડવી હાઈવે પર આવેલ ભગવતી હોટેલ સામે પૂરપાટ જઈ રહેલી મારુતિ કાર નંબર GJ12BF 9233 ના ચાલકે રોડ ક્રોસ કરતા મોટરસાઇકલ નંબર GJ12CB 908 ને હડફેટે લેતા બાઇક ચાલક ઘવાયા હતા. સારવાર માટે બંનેને ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આજરોજ શનિવારના સાંજના ભાગમાં તેઓ રમતા હતા. તેઓના કોલેજના સમય દરમિયાન કોલેજના પીરિયડ પૂરા થયા બાદ સાંજના 5 વાગ્યા પછી સામાન્ય રીતે તેઓ રમતગમતમાં મેદાનમાં રમતા હોય છે. તો એકાએક મધમાખીઓનું ઝુંડ બહારથી આવી અને બહારના કમ્પાઉન્ડમાંથી આવી અને 3 છોકરાઓને વધારે અસર કરી ગઈ ઝુંડ. સુરજભાઈ, વિશાલભાઈ અને શ્રેણિકભાઈને મધમાખીઓ ચોટી જ ગઈ. તેમાં ખાસ કરીને વઘાસિયા વિશાલને એટલી બધી ચોટી ગઈ કે એમના કાનની અંદરના ભાગમાં પણ જતી રહેલી અને કાનના ગળાના સર્જનને તાબડતોબ બોલાવવામાં આવ્યા અને તેઓ કાનમાંથી કાઢી પણ ખરી. અને અમારા ફરજ પરના તબીબ ડૉક્ટર રશ્મિબેન અરોરા તેઓએ તાત્કાલિક સઘન સારવાર કરી અને અમારા સંપૂર્ણ GK જનરલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના સ્ટાફે, બ્રધર્સ, સિસ્ટર્સ વગેરે ભાઈઓએ બધાએ જે મધમાખી જે ચોટી ગયેલી એમના કાંટા પણ કાઢ્યા. સામાન્ય રીતે બનતું એવું હોય છે કે જ્યારે જે મધમાખી કરડે છે, જેને આપણે હની બી બાઇટ કહીએ છીએ, એ ઘણીવાર જીવલેણ પણ સાબિત થાય છે.
મારી પાસે જ્યારે દર્દી ઇમરજન્સીમાં આવ્યા ત્યારે એમને સિવિયર કાનમાં પેઇન હતું અને હિસ્ટ્રી લેતા એમનું ખ્યાલ આવ્યું કે એમને કાનમાં મધમાખી અંદર ઘૂસી ગઈ છે અને એના કારણે એને બટકું ભરી લીધું છે અને પેશન્ટને સિવિયર દુખાવો થતો હતો. એટલે અમે તાત્કાલિક ધોરણે કાનને પહેલાં કાનમાંથી મધમાખી કાઢવાનું કામ કર્યું અને પછી એને એન્ટીહિસ્ટામિનિક સ્ટીરોઇડ્સ ને બધું આપીને હવે પેશન્ટને સેટલ કરી રાખ્યા છે. અત્યારે હવે કોઈ ગભરાવા જેવું નથી એમને. ગંભીરતા તો આ જે છે મધમાખીનો ડંખ ક્યારેક એના કારણે એલર્જીક રિએક્શન આવી શકતા હોય છે અને એના કારણે એને ઘણા બધા કોમ્પ્લિકેશન થઈ શકતા હોય છે. એન્જિયોનેરિક એડીમા કે એવું બધું થાય તો પેશન્ટનો ઘણીવાર જીવ બી જઈ શકે છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ રૂટ20 ન્યૂઝ. ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં 425 થી વધુ બેઠકો પર ઉમેદવારો ઉતારશે. ઓરિસ્સાના પ્રવાસન અને કાયદા મંત્રી મહેશ્વર મોહંતી ઉપર અજાણ્યા શખ્સો દ્વારા ગોળીબાર, હોસ્પિટલમાં દાખલ. હવે આધાર કાર્ડ વગર પણ ગેસ સિલિન્ડર ખરીદી શકાશે, કેન્દ્ર સરકારની જાહેરાત. અરુણાચલમાં રેલી દરમિયાન બોલ્યા મોદી, ચીનથી ડરવાની જરૂરત નથી, પૂર્વોત્તરથી થશે દેશના વિકાસની શરૂઆત. દિલ્હીવાળાને 1 એપ્રિલથી લાગશે 440 વોલ્ટનો ઝટકો, વીજળી બિલ થશે બમણું. ગુજરાતના પ્રવાસે આવેલ રામદેવ બાબાએ મોદીને પીએમ પદના લાયક ઉમેદવાર બતાવ્યા. મોદી ચાના જવાબમાં બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં લાલુ ચા સ્ટોલ સાથે બિસ્કિટ ફ્રી. આઈફોનના સોફ્ટવેરમાં ગરબડ, ઈમેલ તેમજ મેસેજર ચોરાવી શકે છે હેકર, એપલ કંપનીની જાહેરાત. પશ્ચિમ બંગાળમાં 11 વર્ષની બાળકી પર બળાત્કાર, પોલીસે આરોપીની ધરપકડ કરી. અમેઠીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે છૂટા હાથે મારામારી, કુમાર વિશ્વાસે જાહેર કર્યો વિડીયો. લોકસભાના છેલ્લા દિવસે સદનમાં ભાવુક બન્યા કાદર ઓફ ધ હાઉસ લાલકૃષ્ણ અડવાણી. સોનિયા ગાંધીએ તેલંગાણાના નેતાઓને કહ્યું કે સીમાંધ્રના લોકો વિરુદ્ધ રૂક્ષ શબ્દોનો ઉપયોગ ન કરો. કોંગ્રેસના સિનિયર નેતાઓને રાહુલ ગાંધીની શિખામણ, અભિગમ બદલો અને મીડિયા સામે મજબૂત દેખાવ. મણિપુરમાં આઈઆઈઆઈટીનું નિર્માણ કરાશે, મુખ્યમંત્રી ઓકરામ ઇબોબી સિંહે જણાવ્યું. રાજીવ ગાંધી વિરુદ્ધ ચૂંટણી લડી ચૂકેલા મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા. સીમાંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના નિર્ણય બાદ બિહારની રાજનીતિમાં ગરમાગરમી, નીતિશ કુમાર દ્વારા 1 માર્ચના બિહાર બંધ રાખવાની અપીલ. ગાડીની નંબર પ્લેટ પર યુપી સરકાર લખવાના કારણે મેનપુરીના ડીએમએ આપના નેતા પ્રખર યાદવને જેલમાં ધકેલ્યા. આસામમાં ગરજ્યા મોદી, કહ્યું કે અત્યાચાર થશે તો હિન્દુ ભારતમાં જ આવશે પણ ઘૂસણખોરોને પાછા મોકલશે. તેલંગાણા બિલ પસાર થવાથી જોયું કે દેશ મુશ્કેલ નિર્ણયો લેવામાં સક્ષમ, મનમોહન સિંહે જણાવ્યું. એર ઇન્ડિયામાં એલટીસી ગોટાળા બાદ વધુ એક ગોટાળો, મામલો સીબીઆઈ પાસે પહોંચ્યો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.